દિયોદરના જેતડા 3 રસ્તાથી લહેરીપુરા વિસ્તારનો આ મુખ્ય રસ્તો છે અને આ મુખ્ય રસ્તા ઉપર સરકારી અનાજનું ગોડાઉન પણ આવેલું છે, પરંતુ સરકારી અનાજનો જે જથ્થો છે જે અહીંથી ગ્રામીણ વિસ્તારમાં જતો હોય છે, ત્યારે આ મહિનાનું એટલે કે ચાલુ મહિનાનું તો વિતરણ થઈ ચૂક્યું છે, પરંતુ આવતા મહિનામાં વિતરણ થવાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। એટલે કહી શકાય કે અનાજના જે જથ્થાની જે ગ્રામીણ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે એ વિતરણ આવતા મહિનામાં કદાચ ખોરવાઈ શકે છે આ રસ્તાના લીધે। હું તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે દિયોદરના જેતડા 3 રસ્તાથી લહેરીપુરા વિસ્તારમાં જતો આ મુખ્ય માર્ગ છે। અનેક ઘરો અહીંયા આવેલા છે, લોકો પણ અહીંયા વસ્તી પણ રહે છે। કહી શકાય કે અહીંયા બીમારીની હાલતમાં 108 આવવી પણ મુશ્કેલ છે, ત્યારે ગોડાઉનનો જે માલ છે એ જે જથ્થો છે એ ગ્રામીણ વિસ્તારમાં કઈ રીતે લઈ જવો, કારણ કે અહીંયા જેટલી પણ ગાડીઓ આવે છે એ ગાડીઓ ફસાઈ જાય છે। ગોડાઉન મેનેજરનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તો બનાવવામાં આવે। અનેક લોકોનું કહેવું, અગ્રણી લોકોનું કહેવું છે કે આ રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં પ્રશાસનને નમ્ર વિનંતી છે, તંત્ર દ્વારા ખાસ કરીને અહીંયા નોંધ લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ રસ્તો ચાલુ કરવામાં આવે, જેથી કરીને અનાજનું વિતરણ આવતા મહિનામાં થઈ શકે। બનાસકાંઠાના દિયોદર પુરવઠા નિગમ તરફ જતો માર્ગ વરસાદી પાણી ભરાવાના કારણે રસ્તો બંધ થઈ જતા પુરવઠા નિગમમાં આવતી ગાડીઓ બંધ કરી દેવામાં આવી છે, જેમાં આગામી સમયે રસ્તો રિપેરિંગ નહીં થાય તો પુરવઠો ગ્રામીણ વિસ્તાર સુધી કેવી રીતે પહોંચાડવો તે પણ એક મોટી સમસ્યા સર્જાઈ છે। એટલે કહી શકાય કે પુરવઠા નિગમ તરફ જતો માર્ગ અત્યારે વરસાદી મોસમના લીધે કાદવ અને કિચડથી ભરપૂર એટલે બિસ્માર હાલતમાં કહી શકાય। છેલ્લા કેટલાય સમયથી અનેક રજૂઆતો બાદ પણ આજે પુરવઠા નિગમ તરફ રસ્તો જતો જે જેતડા 3 રસ્તાથી લહેરીપુરા વિસ્તારનો આ મુખ્ય માર્ગ છે અને આ માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં પડ્યો છે, ત્યારે સ્થાનિક લોકો તેમજ પુરવઠાના સંચાલકો દ્વારા રજૂઆત કરાઈ છે। આપણે અત્યારે તો વિતરણ વ્યવસ્થા પૂરી કરી નાખી છે, પરંતુ અત્યારે કાદવ કીચડ તેમજ રસ્તો ખરાબ હોવાના લીધે જે નેક્સ્ટ ઇસ્યુ છે એ ખોરંભે ચડે એવી પરિસ્થિતિ છે। તેથી મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક અસરથી આ રસ્તો જે ગોડાઉનથી હાઈવે સુધીનો છે એ રિપેર કરવા નમ્ર વિનંતી છે। હાલ મધ્યાહન ભોજન સંચાલકોને પુરવઠો પહોંચ્યો છે કે કેમ? આપણે બધી જ જગ્યાએ લગભગ પુરવઠો આ મહિનાનો આપણે પહોંચાડી દીધો છે, બરાબર છે, પરંતુ આ રસ્તાના લીધે FCIથી જે ગાડીઓ આવે છે તે તેમજ અહીંથી જે DSTની ગાડીઓ જાય છે તે એ કાદવ કીચડના લીધે રસ્તાના ખરાબ હોવાના લીધે વિતરણ વ્યવસ્થા અત્યારે ખોરંભે ચડે તેવી પરિસ્થિતિ છે। તેથી રસ્તો રિપેર કરવા હું આ મીડિયાના માધ્યમથી નમ્ર વિનંતી બી હાથ જોડીને કરું છું કે તાત્કાલિક અસરથી આ રસ્તો રિપેર કરાવીએ। ઓકે, મહિનાનો વિતરણ તો પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ આવતો મહિનો પવિત્ર મહિનો આપણા હિન્દુ તહેવારનો શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે। આ બાજુ રસ્તાનો ખૂબ જ કીચડ અને સાધન જઈ શકવાની પોઝિશન નથી અને અગાઉ પણ દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત થઈ હતી અને વારે ઘડીએ રજૂઆત થયેલી છે। આ લહેરીપુરા વિસ્તારની અંદર કેટલાક વિસ્તારની અંદર ઘરો પણ આવેલા છે, રેસિડેન્ટ એરિયા છે, આ બાજુ પુરવઠાનું ગોડાઉન છે, તો આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે। તો સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાનું તાત્કાલિક ધોરણે કામ થાય તો આવતા મહિનાની અંદર જે શ્રાવણ મહિનો આપણો હિન્દુ ધર્મનો તહેવાર આવી રહ્યો છે એ ટાઈમે પુરવઠો પણ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન દ્વારા પૂરો થઈ શકે, વિતરણ થઈ શકે। તો સરકારને વિનંતી છે કે ગોડાઉન સુધીનો જે જેતડા 3 રસ્તાથી માર્ગ આવેલો છે તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ થાય એવી વિનંતી છે। આ બાબતે આપણે કોઈ રજૂઆત કરી શકીશું? આ બાબતે અગાઉ દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પણ લેખિતમાં રજૂઆત થયેલી છે અને અગાઉ મીડિયા દ્વારા પણ વારંવાર રજૂઆત થયેલી છે। આ લહેરીપુરા વિસ્તારને અંદાજિત 500 ઘર તો ઓછામાં ઓછા આવેલા છે। આ સમયની અંદર કોઈ ડિલિવરીનો પ્રસંગ હોય, કોઈ અચાનક કોઈ બીમાર થાય તો 108 પણ ના આવી શકે, કોઈને દવાખાને લઈને જવું હોય તો પણ ના લઈને જઈ શકે એવી પોઝિશન છે। આપ પણ જાતે નિહાળ્યું છે। વર્તમાન સમયે દિયોદર લહેરીપુરા વિસ્તારમાં પુરવઠા નિગમ કાર્યરત છે, જેમાં સમગ્ર દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન પર ગરીબ લોકો સુધી પુરવઠો મળે તે માટે પુરવઠો પહોંચાડવામાં આવે છે, જેમાં વર્તમાન સમયે પુરવઠાનું વિતરણ થઈ ગયેલ છે, જેમાં જિલ્લા કક્ષાએથી આવતી FCIની ગાડીઓ બિસ્માર માર્ગના કારણે પુરવઠા નિગમ સુધીના આવી શકતા મોટી સમસ્યા સર્જાય છે। ત્યારે મહત્ત્વની વાત કે એક તરફ માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે કાદવ અને કિચડ થતાં અહીંથી પસાર થતા મોટા વાહનો પણ અટવાઈ જાય છે, જેના કારણે મોટા વાહનો પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં વર્તમાન સમયે મધ્યાહન ભોજનનો પુરવઠો પણ ફાળવવામાં આવ્યો નથી। એટલે કહી શકાય કે ચાલુ મહિનાનું તમામ વિતરણ થઈ ચૂક્યું છે, પરંતુ આવનારા સમયમાં વિપરીત પરિસ્થિતિ બની શકે તેવી છે। દિયોદરના નાગરિક પુરવઠા નિગમ જે નિગમ તરફ ગોડાઉન તરફ જવાનો જે રસ્તો છે
એ બિસ્માર થયેલ હોવાની રજૂઆત મળેલી છે અને પણ ખાતરી પણ કરેલ છે કે બિસ્માર છે અને ચોમાસામાં પાણી ભરવાના કારણે કાદવ કીચડ થાય છે, જેના કારણે એફસીઆઈની જે ગાડીઓ આવે છે ગોડાઉનમાં એમને માલ ત્યાં પહોંચાડવામાં અને જે ડોર ટુ ડોર ગાડી જાય છે ત્યાં એફપીએસ ઉપર એમને પણ માલ પહોંચાડવામાં તકલીફ પડતી હોવાની રજૂઆત મળેલ છે. આ બાબતે સંબંધિત વિભાગને રજૂઆત કરી તાત્કાલિક રસ્તો રિપેર કરવામાં આવે એવી એક જાણ કરવામાં આવશે.